હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ. જો તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈ અને નાસ્તાની તૈયારી થઈ ગઈ છે, પણ હજી નાસ્તો કર્યો નથી. જો વિજય નાહી ધોય અને ભગવાનના દીવાબત્તી પૂજાપાઠ કરે છે. હવે પૂજાપાઠ થઈ જાય પછી નાસ્તો કરી લેજો. સરસ મજાના ભગવાનના દીવાય ચાલુ છે અને ભગવાનનું એનું પૂજાપાઠનું કામ ચાલુ છે અને આ બાજુ નાસ્તો રેડી જ છે. હવે દીવાબત્તી કરી લઈએ પછી બે નાસ્તો કરી લઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે શું હોય પેલું સવારમાં ચા, ભાખરી, પાપડ, નાસ્તો કરી લઈ. હા, પછી બીજું કામ. હા, પેલા પેટ પૂજા, પછી ના પેલા જો નાઈ ધોઈ દીવાબત્તી કર્યા એવું કઈ નથી. ઉઠીને સીધું કઈ ભાખરી જ ખાવાનું. હવે કઈ લેવાની ચાલુ. પેલા ભગવાનને મનાવી લીધા કા, તો પછી પેટ પૂજા. હવે પછી આજથી આગળ હાલવાનું, પછી કામ ધંધે. હા, ચાલો તમે બધા પણ પહોંચી જાઓ. ગરમા ગરમ ચા ભાખરી છે, મજા આવી જાય. બીજું કઈ નથી. હાલો, જો પોષી પૂનમ હોય અને આપણી ઘરે ભાઈ ના આવે એવું બને. ગમે એ ભાઈ, મામાનો છોકરો કે કાકાનો છોકરો કે સગો ભાઈ, ગમે એ ભાઈ. જો આજ મારે મામાનો દીકરો ભાઈ આવ્યો છે. જય શ્રી કૃષ્ણ કેવિન. જય શ્રી કૃષ્ણ. જો તમને બધાને જય શ્રી કૃષ્ણ કે ચા પાણી પીએસ. ચાલો, હવે ભાઈ વયો ગયો. 10-15 મિનિટ બેસી ચા પાણી પી અને વયો ગયો અને પછી ઘરનું કામ કરી લીધું અને થઈ ગઈ ફ્રી. અને હવે કાલે શાક લઈ આવી હતી. હવે એ બધું શાક ઠેકાણે કરું છું. એમાં અડધું પડધું તો થઈ ગયું. મેથી દાણા ભાજી બીટાઈ ગઈ. જો મેથી દાણા ભાજી બીટાઈ ગઈ. થોડીક ચોરી બીટવાની બાકી છે, થોડીક વટાણા અને થોડીક વાલોર અને બીજું શાક ધોયેલું છે એ હવે ગોઠવવાનું બાકી છે. તો હવે ટોપલીમાં બધું ગોઠવી લો. ત્યાં પછી બપોરની જ અમારે બે મા દીકરાની રસોઈ કરવાની છે. ચાલો, બપોરના 12 વાગી ગયા અને આજ છે ને વિજયને ટિફિન નહોતું લઈ જવાનું, એટલે અમારી બે મા દીકરાની રસોઈ બાકી હતી. એટલે રસોઈ બાકી હોય એટલે તો વહેલું વરગવું જ પડે. નહીં તો ખાલી અમારે રોટલી બાકી હોય તો ઉત્સવ ના આવે આવીને ત્યાં તો રોટલી થઈ જાય. એટલે શાક બનાવવાનું ચાલુ કર્યું છે અને શાક છે જે ગાંઠિયા, લાઈવ ગાંઠિયાનું શાક કરવું છે. બે મા દીકરાની જ રસોઈ કરવાની. તો આજે ઉત્સવને ભાવે ને એવું લાઈવ ગાંઠિયાનું, એને ગાંઠિયાનું શાક, ઢોકળીનું શાક એવું બહુ ભાવે, એટલે જે શાક બનાવવું છે. તો હાલો હવે લોટે રોટલીનો બાંધી લઉં અને શાકે બનાવી લઉં. જો રોટલીનો લોટે આપણે કમ્પ્લીટ બંધાઈ ગયો અને શાકે છાશમાં વઘારી લીધું. અને હવે આ લોટ આપણો બંધાઈ જાય, મસાલા બધા નખાઈ ગયા એટલે આપણે છે ને આ ચાળણીથી લાઈવ કઢી પાડી અને શાક બનાવી લે. હવે આ પાણી ઉકળે એટલી રાહ જો. પાણી ઉકળે એટલે પછી કઢી તપેલીમાં પાડી લઉં અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ત્યાં હમણાં ઉત્સવ આવી જશે તો આગળનો વ્યૂ પણ બતાવશું. ચાલો, હવે હું આવી ગયો છું સ્કૂલેથી અને આપણે કાલ રજા છે 26 જાન્યુઆરીની અને આજ છે પોચી પૂનમ, ભાઈ બહેનનો પવિત્ર તહેવાર. તો એ તો મમ્મી રહી, હું તો કઈ રહ્યો ન હોય. કામ શું કામ નથી રહી? હું નથી રહી. હવે હું 2 વર્ષથી નથી રહેતી. મારાથી હવે ભૂખ્યું નથી રહેવાતું. લ્યો, બધાને કહી દીધું હેપી પોષી પૂનમ. હું તો સવારે કહેતા ભૂલી ગઈ હતી આપણા વ્યુઅર્સને. મેં કહી દીધું ને. ચાલો, જમવામાં શું છે? આજ તો તાર ડેડીને ટિફિન નહોતું કરવાનું એટલે તારા માટે ઓલું કઢીવાળું લાઈવ ગાંઠિયાનું શાક ને રોટલી બનાવી નાખી. તો બે માં દીકરો જમી લે. પૂછાય તો તાર મામા આવ્યા હતા, કેવિન મામા આવ્યા હતા. હા, તો પોચી પૂનમે આવ્યા હોય. અહીં આવ્યો હતો તો કે બેન કે 10-15 મિનિટ બેસતો જ આવી કે 10-15 મિનિટ બેઠો. મેં કીધું ઉત્સવ તો સ્કૂલે ગયો. મેં કીધું તાર જીજાજી વયા ગયા ટિફિન લઈને. એટલે કે મારે જવાનું જ પાછું કે કામે, એટલે ઘડીક બેસીને પછી વયા ગયા. હાલો, આપણે જમી લઈ. હાલો, જમી લે. બીજું અહીંયા હાલો, આજ તો છે ને બપોર પછી ચા બનાવવાની આળસ થઈ ગઈ અને આ છે આપણી ચીકી. મીઠું મીઠું ખાવા જાય તો એમ કે હાલ આજ તો છે ને ચા નથી બનાવી અને ચીકી ખાઈ લો. આમ તો જોકે મારે બપોર પછી નાસ્તો કરવાની તો ટેવ છે જ નહીં. ચા પીવા જોઈએ તો આજે એમ થાય કે ખોયરું ચા નથી બનાવવી અને ઘરમાં ચીકી પડીશ તો મેં કીધું ચીકી ખાઈ લઉં. હાલો, હવે ચીકી ખાઈ લઉં અને પછી કપડાં સંકેલી લઉં. અને ઉત્સવ હજી સૂતો છે કારણ કે કાલ રજા છે એટલે સુવા દીધો. મેં કીધું ભલે હવે થોડીક વાર હજી સૂતો. મેં કીધું
સાંજ થઈ ગઈ, ભગવાનના દીવાબત્તી કરી લીધા. હવે માતાને દીવો કરી લીધો અને અગરબત્તી પછી બહાર મૂકી દીધી. પછી ઘરમાં બહુ અગરબત્તીનો ધુવાડો થાય અને આજ પૂનમ છે એટલે પોષી પૂનમ છે ને ચાંદા મામા એવા મસ્તીના દેખાય છે. પોષી પૂનમ છે ત્યાં નેટ છે ને એટલે એટલું બધું સરસ નેટમાં ના દેખાય. અને હવે કરવાની છે રસોઈ. બપોરે બે મા દીકરાની રસોઈ કરવાની હતી અને અત્યારે મારીને વિજયની કરવાની. ઉત્સવને પીઝો ખાવો છે તો કે મમ્મી હમણાં કીધું ને પીઝો નથી ખાતો તો હું મારો પીઝો મગવી લઉં. મેં કીધું વાંધો નહીં. તો હવે મારીને વિજયની જેમ થોડી રસોઈ કરવાની હોય ને એમાં આળસ બહુ થાય એટલે હવે શું બનાવવું કાંઈ નક્કી નથી. પણ હાલો હવે રસોઈ તો બનાવવી જ પડશે. તો ફાઇનલ જ છે, વહેલું કે મોડું તો હવે રસોઈ બનાવી લો. ડેડી આવી ગયા છે દુકાનેથી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવી ગયો. શું છે કયો બીજું છે ભાઈ? શાંતિ શાંતિ. કાલે 26મી જાન્યુઆરી હો રજા જવાનું છે સ્કૂલે? રજા રજા 26મી જાન્યુઆરી કોઈ દી જવાનું હોય સ્કૂલે? કાંઈ હોય પ્રસંગ? હા ભાઈ ચાલુ હોય. આ જો એ તો પ્રોગ્રામ આ તો એ તો વાત છે, સ્કૂલે પ્રોગ્રામ હોય તો જવાનું કીધું. જવાનું હોય સ્કૂલે ભણવા જવાની વાત નથી કરતો. એવું છે સ્કૂલે પ્રોગ્રામ હોય તું જા. આ તો બોલવા જવું પડે. ફરજિયાત છે મક રાખો. અચ્છા રાખ્યો રહ્યો હોય તો જવું પડે. છે તમારે કઈ સ્કૂલે પ્રોગ્રામ? નથી, કાંઈ નથી. સરસ. તો કેમ આજ આમ થોડાક મૂર્છાઈ ગયેલા લાગો? આજ બપોર પછી માથું જરા દુખતું હતું. માથું દુખે? બરોબર. મને માથું દુખતું, મને માથાનો પ્રોબ્લેમ ઓછી થઈ ગઈ અને તાર ડેડી નામના ક્યારેક એ તો ક્યારેક તો દુખે. એ તો વાત શું બતાવી છું. હાલો હાલો હા, વાત પીઝો હોય, પીઝો. પીઝો આવી ગયો, ફરી જશે. વાહ યાર. જો એને પીઝો મોકલી દીધો ને આપણે પોચી પૂનમ છે તો ઓળો ને રોટલા તો કાલે હોય. બાજરાનો પીજો. મારે બાજરાનો પીઝો. સારું. એને કોઈ ના પૂગે આ પીઝાને. સરસ. આ પીઝા કરતા ઓલા પીઝાને કોઈ ના ઉત્સવે કીધું નહોતું. એને કેદુનો નતો ખાધો તો મારે પોચી પૂનમ હતી તે હું રહી તો નથી પણ આ તો ઓળો ને રોટલા તો કરવાના જ હોય. તો એટલે મેં કીધું એને ઓળો ઓછો ભાવે તમ તારે તું મગવી લે. કાંઈ વાંધો નહીં, ચાલો ઉત્સવ 8:15 થઈ ગયા છે તો એ ગરમ પીજો ખાઈ લે. તો પીઝો ખાઈ લે. હાલો હવે અમે જમી લઈએ. ચાલો તો હવે આપણો પીઝો આવી ગયો છે અને હવે એમાં બધું સોસ બોસ ને બધું નખાશે. સાઈડમાં છે મમ્મી ખાશે. નહીં ના શું ના ખાશે અને ખાશે. આવડા પીઝામાં હું ખાઈ તારે એક બટકું તો ખાઈશ ને? ના તમે? અમારો ઓળો મેં કોઈ ઈ બધી દી ખાઈ. આ જો મારો પીઝો આને કોઈ ના પૂગે. જો આપણો પીજો છે. તમારો તો પીઝાનો બાપો પીજી છે પીજી. પીઝાનો દાદા. આપણો પીજો. હા જો ઓળો હો ભાઈ, રીંગણનો ઓળો. ચાલો ભાઈ ચાલો પહોંચી જાવ. અને જો મસ્તીનું વિજય તો ઈ તું રાખ ઈ બાજુ. એ ના શેકું છે રે. અને શેકું હોય, બાફું હોય, તૈરું હોય તો છેકું રાખ. મરચું મોરું હું પેલા ચાખી દઉં. મોરું હોય ને તો ખાજો બસ. ગાજર જેવું હોય તો જ કે. હા તો જ કહીશ. હા, બાકી અને આ નહીં છે ને બપોરે અમે બે મા દીકરા માટે ગાંઠિયાનું શાક કર્યું છે. સરસ. ને અટાણે મારે છે ને ઓળો છે એટલે આ તો કઈ વાંધો નહીં. ખીચડી બનાવી જ છે ઈ તો તમારે. બીરબલની ખીચડી તો હોય જ. હા જો ભાઈ. એટલી તમારે પૂરતી કરીશ. હાલો હવે અમે જમી લઈએ. ચાલો તો હવે આપણે જમી લીધું. આજ તો આપણે જમવામાં પીઝો હતો અને તમે અત્યારે આ ઇફેક્ટ જોતા હશો વિડીયોની અંદર. એ તમને કેવું લાગે એ કહેજો. આજ નવું ટ્રાય કર્યું છે, થોડું બધું તમને મસ્ત લાગે તો કોમેન્ટ કરીને જણાવજો. તો આપણે આગલા બધા વિડીયોમાં પણ મસ્ત નવા ઇફેક્ટ આપણે ગોઠવી. અને મમ્મીની તો જમે જ છે. તો આજના બ્લોગમાં આટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.